शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशावास्य उपनिषदना पहला 8 मंत्रो समाप्त થયા છે। હવે 9મા મંત્રથી એક બીજો વિભાગ શરૂ થાય છે। એટલે પુસ્તકના 29મા પાનાથી જ્ઞાન માર્ગ और કર્મ માર્ગ એ બેની એક સંક્ષિપ્ત ચર્ચા સાથે પછીનો જે વિભાગ છે એ ભાષ્યકાર સમજાવે છે। અત્ર આદ્યેન મંત્રેણ સર્વૈષણા પરિત્યાગેન જ્ઞાન નિષ્ઠા ઉક્તા પ્રથમો વેદાર્થ। तो અત્યાર સુધી ચાલી ગયો એની વાત કરે છે। આદ્યેન મંત્રેણ પહેલા જ મંત્રથી ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન મુંજીથાઃ મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ તેન ત્યક્તેન મુંજીથાઃ। એ ત્યાગથી આ જ્ઞાનનું રક્ષણ કરવું જોઈએ, ત્યાગથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ત્યાગથી જ્ઞાનનું રક્ષણ કરવું જોઈએ। એ ત્યક્તેન એનો અર્થ કરો સર્વૈષણા પરિત્યાગેન, બધી એષણાઓના પરિત્યાગથી, સારી રીતે ત્યાગથી, વિવેકપૂર્વક સર્વ એષણાઓ, સર્વ પ્રકારની ઈચ્છાઓના ત્યાગથી। જ્યાં સુધી મનમાં કોઈ પણ ઈચ્છા હોય ત્યાં સુધી મન એ ઈચ્છાના વિષયમાં ચૂપકાવેલું રહેવાનું જ છે। તેથી ઈચ્છાઓનો વિવેકપૂર્વક ઈચ્છાઓનું નિવારણ કરે છે કે બધી ઈચ્છાની પાછળ વાસ્તવમાં એક મોક્ષની જ ઈચ્છા છે। એ મોક્ષ પણ નિત્ય પ્રાપ્ત છે। નાસ્તે કૃતઃ કૃતેન, અકૃત અર્થાત નિત્ય વસ્તુ છે એ કર્મની પ્રાપ્ત ના થાય, એ પ્રાપ્ત કરવાની નથી। નિત્ય વસ્તુ એને જ કહેવાય જે અત્યારે છે। નિત્ય અર્થાત અવિનાશી, એનો વિનાશ નથી। જેનો વિનાશ ન હોય તો એનો જન્મ પણ નથી। તો એ જન્મ વિનાશ વગેરેથી મુક્ત એનો અર્થ કે કાળની મર્યાદાથી પર, એટલે કે અત્યારે હોવું જોઈએ। જે કાળની મર્યાદાથી પર છે, દેશની મર્યાદામાં પર નહીં હોવું જોઈએ। ટૂંકમાં હું ઈચ્છું છું નિત્ય વસ્તુ। એ નિત્ય વસ્તુનો સ્વભાવ એવો છે કે એ સર્વ સ્થળે અને સર્વકાળે હોવી જ જોઈએ। કોઈ વસ્તુ સ્થળ કે કાળમાં મર્યાદિત હોય નિત્ય ના હોઈ શકે। તો અહીં જ હોય અને હમણાં જ હોય, અને છતાં પણ હું એને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મારા જીવનમાં હું નિત્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, નિત્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું। એ અજ્ઞાન બતાવે છે। તો અજ્ઞાનને કારણે જ વાસ્તવમાં મારી અને નિત્ય વસ્તુઓ છે એક અંતર ઉત્પન્ન થયું છે। તેથી નિત્ય વસ્તુ જ્ઞાનનો વિષય છે, પ્રાપ્તિનો વિષય નથી। આનાથી બધી એષણાનો ત્યાગ છે। બધી એષણાઓ વાસ્તવમાં જે કઈ ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ છેવટે તો એક અથવા બીજી રીતે આ નિત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે જ છે। એ વિવેક પણ આવતો નથી કે જીવનમાં હું જે ઈચ્છું છું એ નિત્ય છે, હું નિત્ય વસ્તુને ઈચ્છું છું, એ વિવેક નથી આવતો। એ વિવેક થયા પછી નિત્ય વસ્તુના સ્વરૂપ પર વિચાર કરવામાં આવે તો સમજાય કે નિત્ય વસ્તુ અહીં અને અત્યારે હોવી જ જોઈએ। તો શું છે જે મને એનાથી જાણે કે દૂર રાખે છે, વંચિત રાખે છે? એવું શું છે જે આ અંતર ઉત્પન્ન કરે છે? તું અજ્ઞાન એ અંતર ઉત્પન્ન કરે છે। જે અંતર નથી એ ઉત્પન્ન કરનાર અજ્ઞાન છે। તેથી અનિત્ય વસ્તુ જાણવાનો વિષય છે, પ્રાપ્ત કરવાનો નથી। કર્મ તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે, જ્ઞાન તો પ્રાપ્તને જાણવાનું સાધન છે। આ મહાન વિવેક। તેથી કર્મનો ત્યાગ થયો કારણ કે ઈષણાઓનો ત્યાગ થઈ ગયો। ઈષણાઓ તો એ જ ખ્યાલમાં જન્મેલી છે કે જીવનમાં હું જે ઈચ્છું છું એ પ્રાપ્ત કરવાનું છે। ખ્યાલમાંથી જ બધી ઈષણાઓ જન્મેલી છે। બધી ઈષણાઓની પાછળ છેવટે તો સુખ
અને સલામતી પ્રાપ્ત કરવાની વ્યસન છે. તો એ પ્રાપ્ત કરવાના છે, મારા કરતા ભિન્ન છે, એ પ્રકારના ખ્યાલમાંથી આ બધી ઈચ્છાઓ જન્મેલી છે. અને તો એ ખ્યાલ જયારે બદલાઈ જાય કે હું જે ઈચ્છું છું જીવનમાં એ પ્રાપ્ત કરવાનું નથી, તો તે પ્રાપ્ત છે. અમારે એનું જ્ઞાન પ્રાપ્ત જાણવાનું છે. આ પ્રકારની સમજ કે શું જીવન વિશે ઉત્પન્ન થાય, તો પછી પેલી પ્રાપ્ત કરવાની ઈચ્છા જાણવાની ઈચ્છામાં પરિણમે. સર્વૈષણા પરિત્યાગેન જ્ઞાન નિષ્ઠા હોતા. એટલે શંકરાચાર્ય મહારાજ બહુ સ્પષ્ટ લખ્યા છે કે પહેલો મંત્ર છે એ જ્ઞાન નિષ્ઠાનો મંત્ર છે. આ એક બહુ બોલ્ડ સ્ટેપ, એક નીડર પગલું છે કે આ ઉપનિષદના વિષયને, આ ઉપનિષદને બે વિષયમાં વિભક્ત કરવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ બધું જુદા પ્રકારની વસ્તુઓ છે. આ એક ઉપનિષદમાં જ આવું છે કે આ ઉપનિષદનો જે વિષય છે એ બે પ્રકારના અધિકારીઓને લાગુ પડે છે. માટે ઉપનિષદના મંત્રોને બે વિભાગમાં વહેંચવા જોઈએ. ભલે ઉપનિષદ એક જ છે, 18 મંત્રો છે, છતાં પણ આ બધા જ મંત્રો બધાને લાગુ નથી પડતા. એટલે જીવનમાં બે પ્રકારના અધિકારીઓ છે, બે પ્રકારના આધ્યાત્મિક સાધકો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગિનામ. તો સાંખ્ય છે, અર્થાત જેમણે ઈચ્છાનો ત્યાગ કર્યો છે, જે લોકો વિવેક અને વૈરાગ્ય છે, એ હોવાના કારણે જે લોકોના મનમાં, જે લોકોના મન રાગ દ્વેષથી મુક્ત છે, વિચારશીલ છે, સંન્યાસી છે, માનસિક રીતે તો ખરા વિચારશીલ છે, જ્ઞાનની યોગ્યતા ધરાવનારા છે, એવા એક પ્રકારના અધિકારીઓ છે. અને બીજા અધિકારીઓ એવા છે જે લોકો મુમુક્ષુ તો છે અને છતાં હજી તેમને પર્યાપ્ત પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોવાના કારણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જેમને હજી કર્મયોગની જરૂર છે. તો બંને મુમુક્ષુ, બંને સાધકો જ છે. જે મુમુક્ષુ નથી એ કર્મયોગી ના બની શકે. એવી જ વ્યક્તિ કર્મયોગી બની શકે જેને જીવનમાં મોક્ષ જોઈએ છે, પ્રાપ્તની પ્રાપ્તિ કરવી, એવો વિવેક છે. અને તો જ પછી પોતાના કર્મ ઈશ્વરને અર્પણ થઈ શકે. સામાન્ય રીતે કર્મ પણ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન હોય છે, પરંતુ કર્મયોગી માટે કર્મ પણ પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન બને છે. આ પ્રકારનો વિવેક. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. હે કુરુનંદન, આ મોક્ષ માર્ગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક જ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ સાચું છે. જીવનમાં જે હું ઈચ્છું છું, જે સુખ કે સલામત ઈચ્છું છું, એ નિત્ય પ્રાપ્ત છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. આવો વિવેક તો કર્મયોગીમાં પણ છે. અને તો જ પછી કર્મને અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન ન બનાવીએ. કારણ કે પ્રાપ્ત ન કરવાનું હોય તો કર્મ શેના માટે કરવાનું? કર્મ સામાન્ય રીતે અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન જે નથી અને મેળવવાનું સાધન છે. તો હવે મારા જીવનમાં આ સમજ આવી કે મેળવવાનું નથી. આ શરીરને સંભાળ રાખવા પૂરતું જરૂર છે, પણ એ સિવાય બીજું કંઈ મેળવવાનું નથી. એવી એક વાર સમજ આવી તો હવે કર્મ શેના માટે કરવાનું? હવે કર્મ તો જે રાગ દ્વેષ પ્રાપ્ત છે એને દૂર કરવાનું. આ વિવેકને કારણે કર્મયોગીનું કર્મ રાગ દ્વેષથી મુક્ત થવાનું સાધન. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકી. રાગ દ્વેષ મનમાં અશાંતિ ઉત્પન્ન કરતા હોય છે. યુક્ત અર્થાત યોગી, જેનામાં વિવેક છે, કર્મફલમ ત્યક્ત્વા, એ પોતાના કર્મને કર્મફળની પ્રાપ્તિના સાધનો નથી કરતો, પરંતુ પોતાના કર્મને ઈશ્વરને અર્પણ કરવા માટે, ઈશ્વરને પસંદ કરવા માટે કરે છે. કર્મયોગી સામાન્ય માણસ નથી. કર્મયોગી તો બહુ વિવેકી છે. એ પોતાની જરૂરિયાત જાણે છે કે મારી જરૂરિયાત છે અંતઃકરણ શુદ્ધિ. દરેક વ્યક્તિ હંમેશા પ્રામાણિક હોવું જોઈએ
અને પોતાને શું જરૂરિયાત છે સમજવું જોઈએ. એ જરૂરિયાતને પૂરી કરવાનું યોગ્ય આધ્યાત્મિક સાધન સ્વીકારવું જોઈએ. જીવન તો છે આધ્યાત્મિક ઉન્નતિ માટે, એમાં પ્રશ્ન નથી. પણ આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મને શું જરૂર છે? તો હજી મારા મનમાં રાગ દ્વેષ છે, ઈચ્છાઓ છે, આકર્ષણ છે, પ્રલોભન છે, મુક્ત થવાનું છે. તો એ કર્મયોગનો માર્ગ. કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. જ્ઞાન યોગેને સાંખ્યાનામ કર્મયોગેને યોગીનામ. આ કર્મયોગી ને સાંખ્ય જ્ઞાન યોગી આ બંનેની વ્યવસાયાત્મિક બુદ્ધિ બંનેનો નિશ્ચય તો એક જ છે, પ્રાપ્ત છે પ્રાપ્તિ. તો આ રીતે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ મંત્રો જે છે આ બે પ્રકારના અધિકારીઓ માટે કહેવાયેલા છે. કેટલાક મંત્રો સાંખ્ય જ્ઞાન યોગી અને સાંખ્યા કે સાંખ્ય છે, સંન્યાસી છે, આ સાત ઈશાણાથી મુક્ત છે. જ્ઞાન નિષ્ઠા ઉગતા એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે એ માટે એક મંત્રો છે. અને બીજા મંત્રો બાકીના મંત્રો જે છે એ કર્મનિષ્ઠા માટે છે. અત્ર આદ્યેન મંત્રેણ સર્વૈષણા પરિત્યાગેણ જ્ઞાન નિષ્ઠા ઉગતા પ્રથમો વેદાર્થ મુખ્ય વેદાર્થ. પ્રથમનો અર્થ મુખ્ય મુખ્ય વેદાર્થ. વેદનો આ ઉપનિષદનો અર્થ, ઉપનિષદનું પ્રયોજન, ઉપનિષદનું તાત્પર્ય, મુખ્ય તાત્પર્ય છે જ્ઞાન નિષ્ઠા. અને એ પ્રથમ મંત્રમાં કહેવામાં આવે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં આ બ્રહ્માંડમાં જે કંઈ જગત છે, જે કંઈ ચલાયમાન છે, ગચ્છતિ જગત અથવા ગચ્છતિ જાયતે જગત. તો જે જન્મે છે, સતત ચલાયમાન છે, પરિવર્તનશીલ છે આ જગતમાં, એ બધું વાસ્તવમાં ઈશ્વર જ છે, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. એ જ્ઞાન વાસુદેવ સર્વમ, વાસુદેવ વાસ્તવમાં સર્વ છે. બસ આ જ્ઞાન પ્રાપ્ત કરો તો પછી કઈ રહેતું નથી. જ્ઞાનમ દત્વા પરાન શાંતિમ નશિરેણાધિગચ્છતિ. આ જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ વિલંબ વગર પરમ શાંતિને પ્રાપ્ત કરે. પ્રથમો વેદાર્થ એટલે પ્રથમ મંત્રમાં કહેવામાં આવે છે, અથવા તો મુખ્ય આજે તાત્પર્ય છે ઉપનિષદનું, તે આ પહેલા મંત્રમાં જણાવવામાં આવ્યું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ મા ગૃદ કસ્યચિદ ધનમ ઇતિ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમથી માંડીને મા ગૃદ કસ્યચિદ ધનમ એ મંત્ર છે. એમાં આ રીતે જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે. અજ્ઞાનામ જીજીવિષૂણામ જ્ઞાન નિષ્ઠા અસંભવે કુરુન્નૈવે કર્માણિ જીજીવિષેદિતિ કર્મનિષ્ઠા ઉક્તા દ્વિતીયો વેદાર્થ. તો જ્ઞાન નિષ્ઠા અસંભવે, જ્ઞાન નિષ્ઠા જેના માટે સંભવિત નથી. જ્ઞાન નિષ્ઠાની ઈચ્છા છે, છતાં પણ એ નિષ્ઠા સંભવિત એટલા માટે નથી કે મન હજી પૂરતા પ્રકારમાં શાંત થયું નથી. મનમાં સમત્વમ યોગ ઉચ્ચતે, એ સમત્વમ જે આવ્યું નથી. હજી મન વિક્ષિપ્ત થઈ જાય છે. જુદા જુદા સંજોગોને કારણે જુદા જુદા સંજોગોથી મન પ્રભાવિત થાય છે, મન વિક્ષિપ્ત થઈ જાય છે. અનુકૂળ બને તો હર્ષમાં આવી જાય છે, પ્રતિકૂળ બને તો શોકમાં આવી જાય છે. અને તેથી ભિન્ન ભિન્ન સંજોગો પ્રત્યે આપણું મન હજી પ્રત્યાઘાત દર્શાવે છે. અર્થાત હજી મન આ સંજોગોના ઘટનાઓના પ્રભાવમાં છે. એટલે કે મન હજી આપણા કાબુમાં નથી. મન જ્યારે આપણા કાબુમાં ન હોય ત્યારે આપણે મનને ઈચ્છીએ ત્યાં ન રોકી શકીએ. મન પોતાની ઈચ્છા પ્રમાણે રોકાય, મારી ઈચ્છા પ્રમાણે નહીં. દિવસ આવું છે ત્યાં સુધી આ જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. જ્ઞાન નિષ્ઠા એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. મન અંતર્મુખ હોવું જોઈએ. મનમાં અંતર્મુખતા ન હોય, મન બહિર્મુખ હોય તો
આત્મામાં નિષ્ઠ ના બની શકે. એટલા માટે એ મનને આત્મજ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત કરાવવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન નિષ્ઠા અસંભવે. જ્ઞાન નિષ્ઠા શબ્દના બે અર્થ થાય. જ્ઞાન નિષ્ઠાનો એક અર્થ એ થાય કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાની નિષ્ઠા ધરાવે છે. એટલે જે ગુરુજીના ચરણો બેસીને શાસ્ત્રોનું શ્રવણ મન વગેરે કરીને જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તમેદમ વેદાન વચનેન બ્રાહ્મણા વિદિશંતિ, જાણવા ઈચ્છે છે. જાણીને પછી શ્રવણ મન વગેરેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને છેવટે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો શાસ્ત્રોનું શ્રવણ મનન વગેરે કરવા માટે પણ મનમાં જે પ્રકારની નિરાંત જોઈએ, શું જોઈએ? નિરાંત જોઈએ. સ્વામિનારાયણ મહારાજની ભાષા કે તો ધ માઇન્ડ શુડ એન્જોય લીઝર. લીઝર લીઝર એટલે નિરાંત. લોકો બધા ઘરનું આવે છે નિરાંત. આમ સામાન્ય માન્યતા એવી છે કે જેટલો વધારે સમય એટલી વધારે નિરાંત. એવું નથી આવતું. સમય ઘણો હોય છતાં પણ મનમાં નિરાંત ન હોય તો એ સમયનો સદુપયોગ થતો નથી. નિરાંત જોઈએ. તો એ પ્રકારની નિરાંત, એ પ્રકારની અંતર્મુખતા પ્રાપ્ત કરવા માટે કુર્વન્નેવે કર્માણી જીજી વિશે સ્વતંત્ર સમાહ. જીજી વિશે છે જો જીવવાની ઈચ્છા હોય એટલે હજી ઈચ્છાઓ મનમાં હોય. આ જીજી વિષય એટલે કે જીવવાની ઈચ્છા એ માત્ર એક પ્રતિનિધિ છે. બધી ઈચ્છાઓની પ્રતિનિધિ છે. હજી મનમાં ઈચ્છાઓ હોય તો પછી કુરન નિવેહ કર્માણી જીજી વિશે, તો પછી કર્મ કરતા કરતા જે જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. એથી કર્મનિષ્ઠા હોતા એથી દ્વિતીય વેદાર્થ. આ બીજો વેદાર્થ એટલે બીજો વિષય છે. દ્વિતીયનો અર્થ ગૌણ પણ થાય અને બીજો પણ થાય. એટલે મુખ્ય વેદાર્થ. મુખ્ય વેદાર્થ છે જ્ઞાન નિષ્ઠા, ગૌણ વેદાર્થ છે કર્મનિષ્ઠા. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદ. જેમ ભગવદ્ ગીતામાં બ્રહ્મ વિદ્યા મુખ્ય વિષય છે, યોગ શાસ્ત્ર ગૌણ વિષય. એક ઉપાય છે, એ ઉપેય છે. બ્રહ્મ વિદ્યા ઉપેય છે, કર્મયોગ ઉપાય છે. એમ જ્ઞાન નિષ્ઠા ઉપેય છે, સાધ્ય છે. કર્મનિષ્ઠા એ ઉપાય છે, સાધન છે. આમ સાધ્ય સાધન રૂપ આ બે નિષ્ઠાઓ છે જેનો ઉપદેશ શાસ્ત્રમાં કરવામાં. તો ભગવદ્ ગીતામાં આ જ વસ્તુ, એવું નહીં કે ભગવદ્ ગીતાનું અહીંયા છે, અહીંનું ભગવદ્ ગીતામાં ઈશાવાસ્ય ઉપનિષદમાં આ જે આ રીતે બે નિષ્ઠાનો સ્વીકાર કરીને ઉપદેશ કરવામાં આવે છે એ જે પદ્ધતિનું અનુસરણ ભગવદ્ ગીતામાં કરવામાં આવે છે. આ બહુ ક્યાંથી એનું નક્કી કરે? આ એક આગવી વસ્તુ છે. તો શંકરાચાર્ય મહારાજે આ પ્રકારે ઉપનિષદના મંત્રોનું અર્થઘટન કરવા માટે એક પ્રમાણ તો જોઈએ ને. બીજે કાંઈ આપને જોવા મળ્યું છે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એ પ્રકારના વિભાગ આપણને બીજે ક્યાંય જોવા મળે ને? તો હા, અને યોશ્ચ નિષ્ઠયો વિભાગ મંત્ર પ્રદર્શિતયો બૃહદારણ્યકે બી પ્રદર્શિત. તો શંકરાચાર્ય મહારાજે બૃહદારણ્યક ઉપનિષદનો દાખલો આપે છે, પ્રમાણ આપે છે. કારણ કે ઈશાવાસ્ય અને બૃહદારણ્યક બંને ઉપનિષદ એક જ શાખાના ઉપનિષદ છે. યજુર્વેદની શુક્લ યજુર્વેદની શાખા, શુક્લ યજુર્વેદના બંને ઉપનિષદ છે. એમાં કાંડવ અને માધ્યમની શાખા છે. તો ચાલો કાંડવ શાખાનો ઉપનિષદનો શંકરાચાર્ય મહારાજે ભાષ્ય કર્યું છે. તો કહેવાનો ભાવ એ છે કે ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ આ બંને શુક્લ યજુર્વેદમાં ઉપલબ્ધ છે. અને મહાપુરુષો કે વિદ્વાન એમ કહે છે ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર ઉપનિષદ છે, બૃહદારણ્યક ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે. આ બ્રાહ્મણ એટલે મંત્રની વ્યાખ્યા. એટલે કે બૃહદારણ્યક ઉપનિષદ જાણે કે ઈશાવાસ્ય ઉપનિષદની વિસ્તૃત વ્યાખ્યા ન હોય. એટલા જ માટે બૃહદારણ્યક ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે એ આપણને ઈશાવાસ્યના મંત્રોની સમજ આપે એમ કહી શકાય. એટલે બૃહદારણ્યક ઉપનિષદના
કોઈક વિભાગમાંથી શંકરાચાર્ય મહારાજ કહે છે અનયો નિશ્ચયો વિભાગ મંત્ર પ્રદર્શિતયો નિશ્ચય વિભાગ. આ બે મંત્ર જે છે કે ઈશાવાસ્યના મંત્રોમાં જે બે નિષ્ઠા પ્રદર્શિત કરવામાં આવે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા જે વિભાગ કરવામાં આવે, આ વિભાગ મહત્વના છે કે વેદમાં વિભાગ છે. આવું વેદાંત એ લોકો લઈ આવે. મીમાંસકો માટે, કર્મકાંડીઓ માટે વેદમાં કોઈ વિભાગ નથી, એક જ વિભાગ છે કર્મ. સમગ્ર વેદનો એક જ વિષય છે કર્મ. ઉપનિષદ નામનો બીજો કોઈ વિષય નથી, એ તો માત્ર અર્થવાદ છે. ઉપનિષદ કે નવું કહેતો હોય કે જૂનું કહેતો એવું મીમાંસકો સ્વીકારતા નથી. કર્મે તે મીમાંસકા, મીમાંસક લોકો માટે તો કર્મ જ મોક્ષની પ્રાપ્તિનું સાધન. તો ઉપનિષદમાં તમે કર્મનો ઉપદેશ નથી કે ઉપનિષદમાં તો તત્વમસી તું બ્રહ્મ છે એમ કરીને આ યજમાનની કે પછી કર્મ કરનારની પ્રશંસા છે, અર્થવાદ છે. તું એ પ્રકારે ધ્યાન કર કે હું બ્રહ્મ છું. એ ધ્યાનથી તારું કર્મ છે વધારે અસરકારક બનશે. કે તને ઉપાસના કહેવામાં આવે કે પછી અર્થવાદ કહેવામાં આવે. પરંતુ મીમાંસકોની દ્રષ્ટિએ આ ઉપનિષદ કે જ્ઞાન વિભાગ જેને આપણે કહીએ છીએ એ પણ વાસ્તવમાં કર્મકાંડનું શેષ છે, એને જ ઉપયોગી છે, એને જ ઉપકાર કરનાર પર ઉપકાર કરનારું છે. તો વેદાંત લોકો કે નહીં, ઉપનિષદ એ જુદો વિષય છે, કર્મકાંડ એક વિષય છે, ઉપનિષદ બીજો વિષય છે. એટલે વેદાંત લોકો આ રીતે વેદના બે વિભાગ કર્યા, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કે કર્મકાંડનો અધિકાર એક છે અને જ્ઞાનકાંડનો અધિકાર બીજો છે. કર્મ તો પ્રાપ્તિનું સાધન છે, માટે પોતાની પાસે જે નથી એની ઈચ્છા કરનાર માટે કર્મ છે. મનમાં ઈચ્છા હોય તો પછી ઈચ્છાને પૂરી કરવાનું સાધન કર્મ છે. એ વેદાંત લોકો એમ કે ભાઈ આ કર્મકાંડ છે તો ઈચ્છા ધરાવનાર વ્યક્તિ માટે છે, કામી પુરુષ માટે છે. ભલે ધર્મનિષ્ઠ કરાવો, કામી કે વિષયનો હશે એવું નથી કે એ ધર્મનિષ્ઠા નથી. શાસ્ત્રમાં આ રીતે વ્યક્તિના મનુષ્યના 4 વિભાગ કરવામાં આવ્યા. એક પામર, બીજો વિષય, બીજો વિવેકી કે મુમુક્ષુ અને ચોથો જ્ઞાની. પામર કોને કહેવાય? જે વિષયની ઈચ્છા કરે છે પરંતુ જેને સાધનની પડી નથી, અર્થાત પોતાનો ઈચ્છિત વિષય પ્રાપ્ત કરવા માટે જે ગમે તે સાધન સ્વીકારે, જેમ કે દુર્યોધન. અધર્મનો આશ્રય લેવા પણ એમને કોઈ પ્રકારનો અચકાટ ન હોય, એને પામર કહેવાય. એટલો બધો વિષયથી સંચાલિત છે, વિષય વાસના. બીજો છે વિષય, એ પણ વિષય ભોગ ઈચ્છે છે પરંતુ એ ધર્મનું અનુસરણ કરે છે, માટે એને વિષય કહેવામાં આવે, પામર. બીજો છે મુમુક્ષુ, જે મોક્ષની ઈચ્છા ધરાવે છે, અને ચોથો છે જ્ઞાની. તો મુમુક્ષ અને જ્ઞાની જે છે જ્ઞાન નિષ્ઠા અધિકારી છે, જે વિષય છે એ કર્મ અધિકારી. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ પ્રકારની ચર્ચા કરવામાં આવી. સો કામયત જાયામિ સ્યાત અથ પ્રજાય ઇત્યાદિ. તો આ રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ પહેલા પ્રકરણમાં, પહેલા અધ્યાયમાં ચોથા બ્રાહ્મણમાં 17મા મંત્રથી આ ચર્ચા શરૂ થઈ. સો કામયત, બહુશ્યામ નહીં, સો કામ જાયામિ સ્યાત. આ મનુષ્ય ઈચ્છા કરી કે મને પત્ની પ્રાપ્ત થાવ, અથ પ્રજાએ, જેથી હું સંતાન પ્રાપ્ત કરું, વિત્તમ મે સ્યાત, મને ધન પ્રાપ્ત થાવ, અથ કર્મ કુર્વીય, જેની મદદથી હું કર્મ કરી શકું. આ પ્રકારની ઈચ્છા બધાને હોય જ છે. હવે મનુષ્યને જે ઈચ્છાઓ છે એને આ રીતે વેદમાં વ્યક્ત કરવામાં આવે. એવું છે ને કે વૈદિક સંસ્કાર જરા હોય, જે પ્રકારના વાતાવરણ ઉછળતા હોય એ પ્રકારના સંસ્કાર મન પર હોય. તો જે જમાનામાં, જે યુગમાં મનુષ્યો મહત્તમ અંશે વૈદિક હતા, અને એથી જીવનમાં વેદનું ચરણ, વેદ પ્રમાણ
અને બધા લોકો વેદમાં જે પ્રકાર આદેશ આપવામાં આવ્યો હોય એ આદેશને અનુસાર જીવન જીવનારા લોકો સમાજમાં જરા હોય ત્યારે જે નવા લોકો છે એ પણ એ પ્રકારના સંસ્કાર થયું છે. તો વૈદિક કર્મ કરવા માટે તો અધિકારી છે ગૃહસ્થ. પેલા બ્રહ્મચારીને કંઈક અધિકાર ખરો થોડો ઘણો સંવિધાન અમુક કર્મ કરવા માટે. બાકી મુખ્યત્વે વૈદિક કર્મ કરવાનો અધિકાર છે ગૃહસ્થ. જાય અને સ્યાદ તો તમે વૈદિક કર્મ કરી શકો. અગ્નિહોત્રાદી કર્મ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થાય. દરેકને સ્વર્ગના સુખની ઈચ્છા હોય, પરલોકની ઈચ્છા હોય કે પિતૃલોકની ઈચ્છા હોય એ માટે વૈદિક કર્મ કરવું પડે. એ કર્મ કરવા માટે પત્ની તો જોઈએ, ગૃહસ્થ એ કર્મ કરી શકે. તે જાય અને સ્યાદ માટે મનુષ્ય જાયની ઈચ્છા કરે, પત્નીની ઈચ્છા કરે કર્મ કરવા માટે. બહુ મોટી આદર્શ વાત છે કે માણસો માત્ર કર્મ કરવા માટે જ પત્ની ઈચ્છા કરે, બીજા કશા માટે. અથ પ્રજાએ એ મને પુત્ર પ્રાપ્ત થાવ, સંતાન પ્રાપ્ત થાવ, એક એવો આદર્શ છે સ્મૃતિ ગ્રંથોની અંદર કે આ ગૃહસ્થ માટે જે દાંપત્ય જીવન છે તો માત્ર સંતાનની પ્રાપ્તિ માટે જ છે. દુનિયામાં આવું બન્યું નથી ને બનવાનું નથી, પણ આવું છે. એવો એક આદર્શ છે. એટલે કે માણસને જાણે કે બીજું કોઈ કામ ભોગની વાસના ન હોય એવો હશે કદાચ કોઈ, પણ અભિજતનો એક આદર્શ છે કે દંપતીનું જોડાણ જે છે તો સંતાનની પ્રાપ્તિ માટે છે. માત્ર ભોગ વાસના પૂરી કરવાના સંબંધ નથી, પરંતુ આ સંબંધ પણ એક પવિત્ર આધ્યાત્મિક સંબંધ છે અને સંતાનની પ્રાપ્તિ માટે. પુત્રેણ અયમ લોક જઈએ. પુત્ર હોય તો જ આપણે આ લોકને વિજય પ્રાપ્ત કરી શકીએ. પુત્ર હોય તો જ પછી પાછળ બધી પિંડ તર્પણ શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરી શકે અને તો એના પિતૃઓનો ઉદ્ધાર થાય વગેરે. આ બધી આ માન્યતાઓનો સવાલ છે. આ પ્રકારની માન્યતા, આ પ્રકારની સમજ, આ પ્રકારના વેદમાં આવી જાતનો ઉપદેશ કરવામાં આવે છે. માન્યતા કે આપણે સ્વીકારીએ છીએ. એટલે આ પ્રકારની માન્યતાનું માળખું જે સમાજમાં છે એમાં ઉછેરનાર લોકો આ પ્રકારની ઈચ્છાઓ કરે. આપણી ઈચ્છાઓ છે ને હંમેશા જ્ઞાનથી સંચાલિત છે. જે પ્રકારનું આપણું જ્ઞાન હોય એ પ્રકારની આપણી ઈચ્છાઓ હોય. તો અત્યારના સંજોગોમાં જે માહોલ છે, જે વાતાવરણ છે, એ પ્રકારની ઈચ્છાઓ સંતાનોમાં કે અત્યારની પેઢીમાં આપોઆપ જ જાગૃત થાય. અત્યારની પેઢીને મોબાઈલ જોઈએ, અત્યારની પેઢીને લેપટોપ જોઈએ ને એવી એ જાતનું વાતાવરણ થયું છે. અત્યારે કોઈ સ્વર્ગની ઈચ્છા ના કરે, લોકોને કેનેડા જેવું હોય, ઓસ્ટ્રેલિયા જેવું હોય, અમેરિકા જેવું હોય એવી ઈચ્છા. તો ઈચ્છાઓનો પ્રકાર પણ હંમેશા એ વખતના વાતાવરણમાંથી થતો હોય. એટલે અત્યારે લોકો બધા જીઆરઈ અને ટોફેલ પરીક્ષા આપે અને પછી વિઝા લેવા જાય, એ જાતનું એ પ્રકારનું એક માળખું છે. ઓરિએન્ટેશન, જે પ્રકારનું ઓરિએન્ટેશન હોય, જે પ્રકારની પદ્ધતિ પ્રવર્તમાન હોય એ પ્રકારની પદ્ધતિ પછી બહુ લાંબો વિચાર કરે બધા લોકો. બાળક જાય એટલે સીધું એનું એન્જિનિયરિંગ કે મેડિકલ એ જ વિચાર આવે. એન્જિનિયરિંગ થયો એટલે પછી જીઆરઈ ટોફેલ એડમિશન, પછી I-20, પછી વિઝા, પછી એક પદ્ધતિ બની જ જાય સ્વર્ગમાં જવા માટે. એ સ્વર્ગનો વિઝા છે. પહેલા અગ્નિહોત્રાદી કર્મ કરીને લોકો સ્વર્ગમાં જાય. હવે એન્જિનિયરિંગ બરાબર સારી પાસ કરે અને પછી જીઆરઈ ટોફેલ એ અગ્નિહોત્ર કર્મ થાય, જેથી અમને ત્યાં વિઝા મળે જવા માટે. ત્યાં ગયા પછી પણ જેવી કર્મ દેવતા, જેવી તમારું જેવું પુણ્ય હોય એ પ્રકારનું તમને કામ વગેરે મળે એવી ઈચ્છાઓ. પણ જ્યાં વૈદિક સંસ્કૃતિમાં એ પ્રકારના સંસ્કાર હતા ત્યાં લોકો આ પ્રકારની ઈચ્છા કરે. જાય અને સ્યાત અથ પ્રજાએ મને પત્ની પ્રાપ્ત થાવ, જેથી હું સંતાન પ્રાપ્ત કરી શકું. વિત્તમ સ્યાત અથ કર્મ કરવું, મને ધન પ્રાપ્ત થાવ, જેથી હું કર્મ કરી શકું. ધનની જરૂરિયાત છે માટે વૈદિક કર્મ કરવા માટે જ, બાકી મોજ શોખ માટે નહીં. ચાલો ટૂંકમાં ઈચ્છાઓ છે. આવી ઈચ્છા હોય કે જેવી ઈચ્છા હોય તે ભાઈ અર્થકામની ઈચ્છા હોય, આ લોકમાં કે પરલોકમાં. વૈદિક કાળમાં કદાચ પરલોકમાં મળતા અર્થકામને વધારે મહત્વ આપવામાં આવતું, કાંઈ બહુ દીર્ઘ કાળ સુધી હોય. બધા જાણે કે પૃથ્વી પરનું આપણું જીવન જે છે એ તો બહુ ટૂંકું છે, અલ્પ આયુષ્ય.
50-100 વર્ષનો તો એટલે સ્વર્ગનું આયુષ્ય બહુ જ લાંબો, હજારો સેંકડો હજારો વર્ષનો. હવે ત્યાં આગળ જે સુખ ઉપભોગ મળે બહુ લાંબા સમય મળે. એટલે અત્યારે આ જીવનમાં આપણે સ્વર્ગની તૈયારી કરીએ એવી પ્રકારની સમજ. અજ્ઞસ્ય કામિન કર્માણી, ટૂંકમાં બધા જે કર્મ જે છે કોને મળે? કામિન, જે કામનાઓ કરવો જેનો સ્વભાવ છે એના માટે. અને કામનાઓ કોણ કરતો છે? અજ્ઞાસ્ય, અજ્ઞાની પુરુષ જ છે. એટલે કર્મ છે એ અજ્ઞાનના ક્ષેત્રમાં છે. એક જ્ઞાન નિષ્ઠા અને બીજી અજ્ઞાનમાં કર્મ નિષ્ઠા. કર્મ શેના માટે કરવામાં આવે? તો કે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે. ઈચ્છાઓ શેનું સૂચન કરે છે? અવિવેકનું સૂચન કરે છે. આ મનુષ્યને જ્ઞાન નથી કે હું ઈચ્છું છું, વાસ્તવમાં એ તો મારો પોતાનો સ્વભાવ સ્વરૂપ છે. એ સમજ ન હોવાને કારણે વસ્તુના પ્રાપ્ત માને. અજ્ઞસ્ય કામિન કર્માણી. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ પ્રકારે કહેવામાં આવ્યું કે કર્મ કોના માટે છે? જે કામનાઓ ધરાવનાર છે, કારણ કે જે જ્ઞાની છે. તો બધા માટે કે પત્ની મેળવવાનું શક્ય નથી હોતું. એના માટે યોગ્યતા જોઈએ ને. એવી યોગ્યતા ના હોય તો ધારો કે પ્રયત્ન સફળ ના થયો, શું કરો? તો તમે સ્વર્ગથી વંચિત રહી જાઓ. એવું છે કે તમે અગ્નિહોત્રાદિ કર્મ તો જ કરી શકો જો તમારામાં આ રીતની બહુ દાંપત્ય જીવન હોય તો. જો ન હોય તો શું કરે? તો એનો બીજો માર્ગ બતાવે. કઈ નહીં તો માનસિક રીતે પણ આવો યજ્ઞ કરી શકો. મને એ વસ્યાત્મા વાઘ જાય ઇત્યાદિ વચનાદ. તો બાહ્ય જાય એટલે બાહ્ય જે પત્ની છે પ્રાપ્ત કરવાનું ન પ્રાપ્ત થઈ શકતી હોય તો તમે ઉપાસના કરો. મને એ વસ્યાત્મા, આ મન એનું શરીર છે, આત્મા છે. વાઘ જાય, વાણી છે પત્ની છે. તો વાણી હંમેશા મનનું અનુસરણ કરનારી હોય. આ વાણી છે એ મનનું અનુસરણ કરે. મનમાં જે પ્રકારના વિચારો જન્મે એ બધા વાણી દ્વારા વ્યક્ત થતા હોય. અને આ મન અને વાણી વચ્ચેનું ગાઢ સંબંધ છે કે વાણી મનનું અનુસરણ કરે. એટલે કહેવામાં આવ્યું કે મને એ વસ્તુ આત્મા, આ મન જે છે એ પોતાનું આત્મા છે, પોતે છે. અને આ વાઘ એટલે કે વાણી જે છે એ પત્ની છે. એ પ્રકારે આ જે કર્મ કરવા માટે જે બધી વસ્તુઓ જોઈએ, પાંગતમ કર્મ, પત્ની જોઈએ, પુત્ર જોઈએ, વિત્ત જોઈએ, પોતાની જાત જોઈએ. આવી વસ્તુઓ પોતાની જાત પર બાકીની વસ્તુ ન હોય તો માનસિક રીતે એની કલ્પના કરવી જોઈએ. ઇત્યાદિ વચના. એટલે અજ્ઞાની માટે છે કહેવામાં આવે. કારણ કે જે મન તો આત્મા નથી પણ એના પર આત્માનો અધ્યારોપ કરવો, વાણી કોઈ પત્ની નથી પણ એના પર પત્નીનો અધ્યારોપ કરવો, અધ્યારોપ જ્ઞાન બતાવે. એમ કહીને શંકરાચાર્ય મહારાજ કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કર્મ છે, કર્મનિષ્ઠા તો જે કામના કરનાર છે એના માટે છે. અને કામના એ અજ્ઞાનનું સૂચક છે માટે કર્મનિષ્ઠા અજ્ઞાની મનુષ્ય માટે. ઇત્યાદિ વચનાત અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. એટલે બૃહદારણ્યકના આ વાક્યોમાંથી પણ બહુ અનિશ્ચિત અવગમ્ય છે. આપણે આ પ્રકારનો નિશ્ચય જરૂર કરી શકીએ. અજ્ઞત્વમ કામિત્વમ છે કર્મનિષ્ઠસ્ય. આ કર્મનિષ્ઠા કોના માટે છે? જે કામી છે અને જે અજ્ઞાની છે તેના માટે છે. એનું ફળ શું આવે? તથા ચ તત્ફલમ સત્તાન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ. કર્મ કરીએ એટલે આખું જગત આપણે ઉત્પન્ન કરીએ છીએ. દરેક મનુષ્ય આ જગતને ઉત્પન્ન કરવામાં પોતાનો ફળ આપી રહ્યો છે. એટલા માટે એને પિતા કહેવામાં આવે.
યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા ઇત્યાદિના. આ દરેક દરેક જીવાત્મા જાણે પિતા છે, ઉત્સર્જક છે. મેધયા તપસા, દરેક દરેક મનુષ્ય કર્મ કરનાર છે. એ કર્મ કરે છે, જોડે જોડે મનમાં ભાવનાઓ સેવે છે, ઉપાસનાઓ કરે છે. તબ કર્મ દ્વારા મનમાં જે આપણે જાળવીએ છીએ ભાવનાઓ દ્વારા આપણે કર્મફળ ઉત્પન્ન કરીએ છીએ. આ રીતે બધા જ જીવોના બધા જ કર્મને આપણે ભેગા કરીએ તો એ બધાના કર્મફળ રૂપે આ સમગ્ર જગત ઉત્પન્ન થયેલું છે. એ તેમ કહી શકાય કે પ્રત્યેક જીવાત્મા જાણે કે આ જગતનો સર્જક છે. પોતાના કર્મ અને ઉપાસનાઓથી ભાવનાઓથી પ્રત્યેક જીવાત્મા જાણે કે આ જગતનો સર્જક છે. આમ તો આ જગતમાં શું છે? 7 પ્રકારના અન્ન છે. એકમ સાધારણ અન્નમ યદ નિબધ્યતે. એક અન્ન છે જે અનાજ વગેરે છે, એક અન્ન છે જે બધા પ્રાણીઓ માટે છે. મનુષ્ય માટે પણ છે, પક્ષીઓ માટે પણ છે, બીજા બધા પ્રાણીઓ માટે છે. દ્વે દેવાનામ, 2 અન્ન છે દેવતાઓ માટે છે. હુતમ પ્રહુતમ હુત પ્રહુતે, દર્શ પૂર્ણમાસ વગેરે તો 2 હુત અને પ્રહુત 2 દેવતાઓના અન્ન છે. ત્રીણ્યસ્ય ભોગ સાધનાની મનોવાક પ્રાણ લક્ષણાની. આ 3 પ્રકારનું અન્ન જે છે એ મનુષ્યના ભોગ માટેના સાધન છે. અન્ન કરતા અન્નના ભોગ માટેના સાધન છે. મનોવાક પ્રાણ લક્ષણાની, મન વાણી અને પ્રાણ એ 3 જે છે એ ત્રીજા પ્રકારનું અન્ન છે આધ્યાત્મિક સ્તરે. પશ્વતમ એકમ તત્પય, 7મું અન્ન છે દૂધ, જે પશુઓ માટે છે. આ દૂધને પશુઓ માટે કહેવામાં આવે છે, માણસ માટે કહેવામાં નથી આવે ઉપનિષદમાં. તો સ્વામી પણ નાનું બાળક માત્ર ઇન્ફન્ટ, નવજાત શિશુ હોય એ જ દૂધ પીવે, પશુ સમાન જ છે. મોટું થઈને માણસના ગુણ આવે એટલે દૂધ પીવાનું છોડી દે, એવું હશે જમાનામાં. આપણું તો જીવન દૂધ પર જ નભે છે, પણ જે હોય છે. એટલે આ દૂધ છે 7મું અન્ન છે એ પશુઓ માટે. એટલે આ પ્રકારના 7 અન્ન ઉત્પન્ન કર્યા. તેશું આત્મભાવે આત્મ સ્વરૂપ અવસ્થાનમ, એવા અહમભાવ કરે છે. મન છે, વાણી છે, પ્રાણ છે, એમાં આત્મભાવ કરે છે. આ મનને, વાણીને, પ્રાણને અહમ કહે છે. અજ્ઞાનને કારણે ઈચ્છાઓ જન્મી, ઈચ્છાને કારણે કર્મ થયું, કર્મને કારણે જગત ઉત્પન્ન થયું. આ જગતમાં 7 પ્રકારના અન્ન ઉત્પન્ન થયા. એમાં જે મન, વાણી અને પ્રાણ રૂપી જે અન્ન છે 3 પ્રકારનું, એમાં અહમભાવ કરીને પોતાને જીવાત્મા માને છે અને પછી ઉપભોગ કરે વિષયોનો, નવા કર્મ કરે છે. ટૂંકમાં અજ્ઞાનમાંથી કર્મ જન્મ્યું, કર્મમાંથી સંસાર જન્મ્યો. એટલે આ સંસારનું ચક્ર ચાલુ જ રહે છે. આ કોને માટે? આ ધર્મનિષ્ઠ પુરુષ માટે વાત થાય છે, અધર્મ માટે પણ નહીં. એટલે આપણે ધર્મનો આપણો નૈતિક જીવન જીવતા હોઈએ કે ધર્મના આધારે આપણે આચરણ કરતા હોઈએ તે પૂરતું નથી. કારણ કે એ નૈતિક જીવનની પાછળ બધો કામના હોય તો એ સંસાર ચાલુ રહેતો. ગતાગતમ કામ લભંતે. આમ કામની પ્રેરણા મનુષ્યો ગતાગતમ લભંતે, જવું ના આવતો એ સંસાર ચક્રમાંથી મુક્ત થઈ શકતા. એટલા બીજી વાત કરવામાં આવી સંસાર ચક્ર. તો આ રીતે આ બૃહદારણ્યક ઉપનિષદમાં એક વિભાગ કરવામાં આવ્યો અજ્ઞાની માટે, કામી માટે, જેની ગતિ કઈ છે સંસારમાં છે. કારણ કે પોતાની કામના પૂરી કરવા માટે કર્મ કરે છે. એ કર્મના આધારે આ જગત ઉત્પન્ન કરે છે. એ જગતમાં અહમભાવ કરે છે. એક દેહ ઉત્પન્ન કરે, એમાં અહમભાવ કરે, અને દેહથી સંબંધિત છે મમભાવ કરે છે. એમ કરીને આ સંસાર ચક્રમાં બિચારો સપડાયેલો રહે છે. એમ કરીને એક અજ્ઞાનની કર્મનિષ્ઠા કહેવામાં આવે. આ બૃહદારણ્યક ઉપનિષદની વાત છે. ત્યાં પછી જ્ઞાન નિષ્ઠાની વાત છે એ આગળ કહે છે. જાયાદિ એષણાત્રય સંન્યાસેન છે આત્મવેદાન કર્મનિષ્ઠા પ્રાતિકૂલ્યેન.
આત્મ સ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા. એ ઉપનિષદમાં આત્મ સ્વરૂપ નિષ્ઠા, પોતાના આત્માના સ્વરૂપ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા ત્યાં એ બધી પાછી કહેવામાં આવી છે. જાયાદિ એષણાત્રય સંન્યાસેન, આ ત્રણેય પ્રકારની ઈચ્છાઓના સંન્યાસથી, આ ત્રણેય પ્રકારની ઈચ્છાઓની વિવેક દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવી. તો યો અશ્નાયા પિપાસા જરા મૃત્યુમ શોકમ મોહમત્યેતિ, અશ્નાયા પિપાસે પછી જરા મૃત્યુમ શોકમ મોહમત્યેતિ. એદમ તમાત્માન વિદિત્વા બ્રાહ્મણા પુત્રૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ મિત્રૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતે. જ્યારે આ વિવેકી પુરુષોને સમજ આવે છે કે આત્માનું સ્વરૂપ તો કયું છે, અશનાયા વિપાસા શોકમ મોહમ જરા મૃત્યુ મત્યેતિ. ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ આ બધી દુર્ગતિથી પણ છે. અર્થાત જેને માટે હું પ્રયત્ન કરી રહ્યો જીવનમાં, હું વૃદ્ધાવસ્થાથી મુક્ત થવા માટે, મૃત્યુમાંથી મુક્ત થવા માટે, શોકમાંથી મુક્ત થવા માટે, મોહમાંથી મુક્ત થવા માટે, આ ભૂખ તરફ મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તો તમારું સ્વરૂપ જ છે. અને આ પરોક્ષ જ્ઞાનથી પણ હવે કોઈ ઈચ્છાઓ રહેતી નથી. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા આ બધી ઈષણાઓથી મુક્ત થઈને ભિક્ષાચર્યમ ચરંતી, એ લોકો વિવિધ દિશા સંન્યાસ લઈને જ્ઞાન નિષ્ઠા આવે છે. એક વાર આ ઈચ્છાઓમાં મુક્ત થયા પછી કર્મ શક્ય નથી બનતો. કર્મ ક્યાંથી શક્ય બને? જ્યાં સુધી મનમાં ઈચ્છાઓ છે ત્યાં, કંઈક અભિલાષાઓ છે, ઈચ્છાઓ છે પૂરી કરવાની છે ત્યાં સુધી. પણ કર્મનિષ્ઠા પ્રાતિકૂલ્ય, આ મન જયારે ઈચ્છાઓથી મુક્ત થઈ ગયું, હવે પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. એ પ્રકારની મનની સ્થિતિ છે એ કર્મનિષ્ઠાથી પ્રતિકૂળ છે. કર્મ કરાવવાના મનમાં ઉત્સાહ જ હોય. કર્મ કરાવવાના હંમેશા પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ કરવો પડે. એ પરિશ્રમ ક્યારે કરી શકીએ? જ્યારે પરિશ્રમ કરવા દ્વારા પ્રાપ્ત કરવાનો, એ પ્રાપ્તનો ઉત્સાહ. પરિશ્રમ શેના માટે કરીએ? એ પરિશ્રમ દ્વારા જે પ્રાપ્ત થવાનું છે એ પ્રાપ્ત કરવાનો ઉત્સાહ. એ અભિલાષાઓ હોય, મહત્વાકાંક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય, તો ઉત્સાહ હોય, તો પછી આપણે પરિશ્રમ કરીએ અને તો બધું પ્રાપ્ત કરીએ. થોડું મનમાં અભિલાષાઓ અને મહત્વાકાંક્ષાઓ ઓસરી ગઈ. કેમ ઓસરી ગઈ? વિવેકને કારણે. તો પછી પરિશ્રમ કરવાનો ઉત્સાહ રહે ને. પછી મને અંતરવું પડ્યું, પછી તો એને ધ્યાન કરવું છે, પછી એને ચિંતન કરવું છે, પછી એને શ્રવણ કરવું છે, પછી એને આવું અભ્યાસ કરવો, અધ્યયન કરવું છે. આત્મવિદામ, આત્મજ્ઞાની પુરુષો, એને પરોક્ષ જ્ઞાન પણ છે, એને પણ કર્મ નિષ્ઠા પ્રાતિકૂલ્ય. કારણ કે આત્માનું જે પરોક્ષ જ્ઞાન છે કે આત્મા તો અશ્નાયા વિપાસા શોક મોહ જરા મૃત્યુ આ બધાથી પર છે, હું પર છું. એ પ્રકારના પરોક્ષ જ્ઞાનથી પણ ઈચ્છાઓ નથી. કર્મનિષ્ઠા પ્રાતિકૂલ્ય આત્મ સ્વરૂપ નિષ્ઠા એવું દર્શિતા. તો આવા જે જૂજ લોકો, થોડાક લોકો જેમનામાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો હોય, થોડાક લોકો છે, એમના માટે આત્મ સ્વરૂપ નિષ્ઠા એવું દર્શિતા. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આત્મ સ્વરૂપમાં નિષ્ઠા જે છે એ પ્રદર્શિત કરવામાં આવે છે. આવા અધિકારીઓ માટે જેમનામાંથી આ ત્રણ પ્રકારની ઈચ્છાઓ દૂર થઈ ગઈ છે, અને તેથી જે લોકો હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે. એ કયા વાક્યમાં બતાવ્યું? કિમ પ્રજા કરિષ્યામ યેષામ અયમ આત્મા અયમ લોક છે. ચોથામાં 4:22. તો કિમ પ્રજા કરિષ્યામ, પ્રજા સાથે, સંતાન સાથે અમને શું લેવા દેવા? યેષામ અયમ આત્મા અયમ લોક, અમે જેમને આત્મલોક પ્રાપ્ત કરવો છે, જ્યાંથી અનાત્મલોક પ્રાપ્ત કરવો હતો ત્યાં સુધી આ સંતાન વગેરેની આવશ્યકતા નથી. ટૂંકમાં પ્રજા વિત્ત ન કર્મણા ન પ્રજા ન ધનેન. આ કર્મ છે, પ્રજા છે, વિત્ત કે ધન છે એ અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે. આ પ્રજા જે છે એ
ભૂ પૃથ્વીલોકની પ્રાપ્તિનું સાધન છે. કર્મ છે તે પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે અને દૈવયુક્તમ ઉપાસના છે એ દેવલોકની પ્રાપ્તિનું સાધન છે. એટલે એ બધા કર્મ, પ્રજા, ધન આજે છે એ અનાત્મલોકની પ્રાપ્તિને સાધન છે. એ શામ અયમ આત્મા અયમ લોક. તો અમને જેને આત્મલોક પ્રાપ્ત કરવા છે, આત્મલોક તો પ્રાપ્ત જ છે ને, જેને આત્મલોકની ઈચ્છા છે, અનાત્મલોકની ઈચ્છા હોય ત્યાં સુધી કર્મ સાધન છે. એ શામ અયમ આત્મા અયમ લોક. અમે જેમના માટે હવે આત્મા જ લોક બન્યો છે, અર્થાત અમે આત્મલોકની પ્રાપ્તિની ઈચ્છા કરીએ છીએ. એમને હવે કર્મની શું જરૂર? અને કર્મની જરૂર તો કર્મના સાધનની શું જરૂર? તો બીજા પ્રજાને, જાયને, વિત્તને શું કરવાનું? આમ પ્રજામાંથી, જાયમાંથી, વિત્તમાંથી એટલે કે ત્રણ એષણામાંથી જે લોકોનું મન મુક્ત થઈ ગયું એમના માટે આત્મસ્વરૂપ નિષ્ઠા દર્શિતા. આવું બૃહદારણ્યકમાં કહેવામાં આવે. ભાવ એ છે કે અમે જે કહીએ છીએ કે આ બે પ્રકારની નિષ્ઠાઓ શાસ્ત્રમાં બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એ પ્રકારનો ક્રમ માત્ર ઈશાવાસ્યમાં નહીં પરંતુ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ જણાય છે. એટલે અમે કે કપોલ કલ્પિત વાત કહેતા નથી, અમે કે નવું સર્જન કરતા નથી. જે છે એ જ અમે કહીએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે કોઈ વસ્તુનું નવું અર્થઘટન કરવામાં આવે ત્યારે એ અર્થઘટન કરવા માટે આપણી પાસે કંઈક પ્રમાણ હોવું જોઈએ. જેવી રીતે આ ઈશાવાસ્ય ઉપનિષદ એ પણ એક જુદા વસ્તુ છે, જુદા પ્રકારની વસ્તુ છે. પહેલેથી જ શરૂઆત થઈ માથાકૂટની. મીમાંસક લોકો એમ કહે કે ભાઈ આ ઉપનિષદ જ નથી, આ તો સંહિતા વિભાગમાં છે. એક જ ઉપનિષદ એવું છે જે વેદના સંહિતા વિભાગમાં પ્રાપ્ત થાય. સંહિતાના જે મંત્રો છે એ મંત્રો એક જ ઉપયોગ છે, કર્મકાંડનો ઉપયોગ છે. ભલે પુરુષ સૂક્ત વગેરે મંત્રો જે કંઈ હોય તેનો ઉપયોગ શેમાં છે? કર્મકાંડમાં. એટલે ક્યાંક ને ક્યાંક આપણને વેદમાં આ બધા મંત્રોનો વિનિયોગ જણાય, ઉપયોગ જણાય. કઈ જગ્યાએ આ મંત્રોનો ઉપયોગ કરવો, કોઈ મંત્રનું મહત્વ છે. વેદના સંહિતા વિભાગના મંત્રોનો પણ અર્થ ક્યાં સુધી, એમનું પણ પ્રામાણ્ય ક્યાં સુધી? જ્યાં સુધી એ બધા કોઈ કર્મમાં ઉપયોગી થાય ત્યાં સુધી. એટલે ઈશાવાસ્ય પણ સંહિતામાં છે માટે એ પણ આ કર્મ માટે જ છે. છોડો એને. એટલે શંકરાચાર્ય મહારાજે પ્રારંભમાં બધી દલીલો કરી કે જો બી ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રો છે એનું કોઈ કર્મમાં કોઈ જગ્યાએ ઉપયોગ કરેલો નથી. તદુપરાંત ઈશાવાસ્ય વિશ્વોપનિષદ વિષય છે એ કર્મ ઉપયોગી નથી, એનું જ્ઞાન છે તો કર્મની વિરુદ્ધ છે. એમ કરીને એમણે પુરવાર કરવું પડ્યું કે ઈશાવાસ્યના આ જે મંત્ર છે, ઈશાવાસ્ય સ્વરૂપના 18 જે મંત્રો છે એ કોઈ રીતે કર્મ સાથે સંબંધિત નથી. તેથી ઉપનિષદ એવું પહેલા સિદ્ધ કરવું પડે તો એની વ્યાખ્યા થાય. શંકરાચાર્ય તો ઉપનિષદની વ્યાખ્યા કરે, કારણ કર્મની વ્યાખ્યા થઈ ગઈ છે એટલા માટે. બીજી વ્યાખ્યા ના કરે એવું કર્મની વ્યાખ્યા થઈ ગઈ, એમણે કરવાની જરૂર નથી. ઉપનિષદની વ્યાખ્યા કરવાની જરૂર છે. એટલા માટે પહેલા પુરવાર કરવામાં આવ્યું કે આ ઉપનિષદ છે, આ કર્મનો વિભાગ નથી. ભલે સંહિતા વિભાગમાં હોય તો સંહિતા વિભાગમાં 40મો અધ્યાય છે, આજે 18 મંત્રોનો એ ઉપનિષદ છે. એટલે નવો ચીરો જયારે પાડવાનો હોય ત્યારે તમારે એના માટે ઘણો પરિશ્રમ કરવો પડે. અને તે જ રીતે ઉપનિષદ એક જ છે. બીજા ટીકાકારો થઈ ગયા છે આગળ. આ બધી દલીલો આપણને કે શું જરૂર છે આ બધી, પણ બીજા ભટ્ટ ભાસ્કર વગેરે ટીકાકારોએ આ ઉપનિષદ પર ટીકા કરેલી છે. શંકરાચાર્ય મહારાજ પહેલા એમણે એ પ્રકારની ટીકા કરી છે કે ભાઈ આ ઉપનિષદના બધા મંત્રો એક જ વિષયના છે. એ આવી રીતે જ્ઞાન નિષ્ઠા, કર્મ નિષ્ઠા એ પ્રકારના વિભાગમાં કરેલો નથી. એટલે હવે તમે જયારે વિભાગ કરતા હો ત્યારે નવો ચીરો પાડે ને ત્યારે તમારે તમારો જે અભિપ્રાય છે અભિપ્રાયના સમર્થનમાં તમારે શાસ્ત્રની શૈલી છે કે શાસ્ત્રમાં જે વિષય છે એ શાસ્ત્રમાં જે આગળ બીજે કહેવામાં આવ્યું છે એ તમારે ઉદ્ધૃત કરવું પડે. એટલા માટે પોતે જ્યાં ઉપનિષદની વ્યાખ્યા કરે છે એના સમર્થનમાં આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ જે છે
એમાં જે પ્રકારે વિભાગ કરવામાં આવે છે એ વિભાગ દર્શાવે કે આ પ્રકારનો વિભાગ બૃહદારણ્યકમાં પ્રાપ્ત થાય છે. એ નક્કી થઈ ગયું. હવે અહીંયા પાછા આવે છે ઈશાવાસ્ય. ये तो ज्ञान निष्ठा संन्यासिन तेभ्य असूर्य नामते इत्यादिना अविद्वन् निंदाद्वारेण आत्मन याथात्म्यं सपर्यगात् इत्यंते मंत्र उपदिष्टम. तो 18 મંત્રમાં કયા મંત્રો જ્ઞાન નિષ્ઠાના મંત્રો છે ને કયા મંત્રો કર્મ નિષ્ઠાના મંત્રો છે? તો સૌથી પહેલો મંત્ર ઈશાવાસ્ય છે એ તો જ્ઞાન નિષ્ઠા માટેનો મંત્ર છે. કહી બીજો મંત્ર છે એ કર્મ નિષ્ઠાનો છે. બાકી 16 મંત્રો રહે કઈ નિષ્ઠામાં એ સમજાવે છે. કે ત્રીજો મંત્ર છે અસૂર્યાનામતે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાદ ગચ્છન્તિ એ કે છે આત્મહનો જના. આ ત્રીજા આત્મઘાતી લોકો છે. તો આત્મઘાતી લોકો જે છે એ લોકોને તો નરકમાં જવું પડે. જે લોકો ધર્મનો પણ ભોગ આપે છે, મૂલ્યોનો પણ ભોગ આપે છે, એટલે કે એમની કામ વાસનાઓ એટલી પ્રબળ છે કે વાસનાઓ પૂરી કરવા માટે એ લોકોને અહિંસા, સત્ય, પ્રામાણિકતા આ બધું જશે નહીં. કારણ કે એ બધું ધંધો કરવા તો ક્યાં પત્તો લાગે? સ્વામી ક્યારે પત્તો લાગે? તો પછી આ બધી ઈચ્છાઓ પૂરી ના થાય એવી ઝડપથી. ઝડપથી જેને કામ કરવું હોય એને આ બધું પોસાય નહીં. સાચું બોલવાનું આ બધું છોડો. અને તેથી જેટલું કામ, ક્રોધ, લોભ વગેરે વૃત્તિઓથી વશ થઈને જીવનના મૂલ્યોનો ભોગ આપે છે એવા લોકો તો આ દેહમાં છે ત્યારે પણ નરકની યાતના ભોગવે. માનસિક રીતે, ભૌતિક રીતે ઘણી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરે, માનસિક રીતે. કારણ કે જ્યારે જ્યારે આપણે આપણા પોતાનો સ્વભાવ જે છે એ સ્વભાવની વિરુદ્ધનું વર્તન કરીએ એટલે અંદર સંઘર્ષ ઉત્પન્ન થવાનો છે. પછી એ સંઘર્ષ આખો દાડો મગજને સતત કનડ્યા કરે, અંદર આવ્યા જ કરે. જરાક શાંત પેલો આવે એ પછી એને ટાળવા માટે તમે કંઈક જાત જાતના વ્યસનો કરો. આ વ્યસન લોકો શેના માટે કરે છે? પોતાના મનમાં જે સંઘર્ષ હોય એને ટાળવા માટે. બંધ થાય તો બંધ થાય જ નહીં. પેલું ઘણી વાર બંધ જ ના થાય. તમે કહો તો બંધ થાય, બોલ્યા જ કરે, બોલ્યા એટલે છોડ કરે, બોલ્યા જ કરે. આ મન પણ એવું જ છે, બંધ જ ના થાય. શું કરો? બે સપાટ લગાવો. મનને કેમ સપાટ લગાવી? એને બે બંધ થઈ જાય. આમ પોતાનું મન પોતાને કનાડગત કરતો હોય. એને શાંત કરવા માટે, એને ટાળવા માટે પછી વ્યસનનો આચરણ લેવો પડે. એટલે અમે જોઈએ છે કે અધર્મનું આચરણ કરીને માણસથી શકી શકતો નથી. એવું નથી કે એને ભવિષ્યમાં ક્યાંક બીજી જગ્યાએ નરકમાં હશે તો જશે, આપણે તો એ ક્યાંય જાય ઈચ્છતા નહીં. પરંતુ જ્યારે જ્યારે પણ પોતાના સ્વભાવની વિરુદ્ધનું વર્તન કરવામાં આવે ત્યારે મનમાં અપરાધની લાગણી જન્મે, સંઘર્ષ જન્મે. એક એવો સમય આવે જ્યારે એમ કરતા કરતા આપણે એટલા રીઢા થઈ જઈએ કે કશું કોઈ અસર જ ના થાય. એ જ વાત છે. માણસ એટલો રીઢો થઈ જાય, જુઠ્ઠું બોલી બોલીને રીઢો થઈ ગયો, લોકોને છેતરીને રીઢો થઈ ગયો, ખૂન કરી ગયા ને રીઢો થઈ ગયો, એને કંઈ થતું જ ના. એટલે કે તો માણસ પથ્થર બની ગયો. એટલે જીવનની કોઈ વસ્તુનો આનંદ મેળવવા માટે એને ક્ષમતા ગુમાવી દીધી. એટલે પછી એ લોકોને આનંદ મેળવવા માટે ચટાકેદાર વસ્તુઓ જોઈએ, સારી વસ્તુ ચાલે. એમના મનને ઉત્તેજિત કરવા માટે સારી વસ્તુઓ તો પછી બિચારી સાદી વસ્તુઓ કે કરી જ ના શકે. આ ઘાસ ફૂસ શું ખાવા? આ શું છે? હોસ્પિટલનું ઉદાહરણ તો પછી તીખું તમ મસાલા સંગીતો ને ધમધમા એવું જ જોઈએ. મનને ઉત્તેજિત કરવા માટે જેમ આપણી સેન્સિટિવિટી, સંવેદનશીલતા ઘટતી જાય તેમ તેમ પછી ઉત્તેજિત કરવા માટે વધારે જોર કરવું પડે. એટલે આ બધું બહુ જ ખરેખર તો દયાને પાત્ર છે આ બધી વસ્તુ. પણ આપણે કોને આ બધું કોણ સાંભળવાનું? એટલે ત્રીજા મંત્રમાં અવિદ્વન નિંદા દ્વારા વિવેકી પુરુષોને સ્તુતિ કરવા માટે અવિવેકની નિંદા કરવામાં આવે.
ये तो ज्ञान निष्ठा संन्यासिन जो ज्ञान निष्ठा है ज्ञान निष्ठ है संन्यासी तेमने माटे असूर्यानामते इत्यादिना अविद्वन् निंदा द्वारेण असूर्यानामते लोकाः असुरोना जो लोक है ये लोक में जવું પડશે એ પ્રકારે અવિવેકી પુરુષની નિંદા કરીને આત્મન્યાસાત્મ્યમ પછી અનેજવેકમ મનસો જવીય નૈન દેવા આત્મપૂર્વમાં શક્તિ ચોથા મંત્રની માળીને સપર્યગા શુક્રમકામ વ્રણમ અસ્નાવિરમ શુદ્ધમ ભાવમ આઠમા મંત્ર સુધી આત્મન્યાસાત્મ્ય ઉપદેશમ આત્મન્યાસાત્મ્યમ આત્મનું યથાર્થ સ્વરૂપ છે એનો ઉપદેશ કરવામાં આવ્યો આ જ્ઞાન નિષ્ઠા ધરાવનારા વિવેકી પુરુષો માટે. એટલે શંકરાચાર્ય મહારાજ અત્યારે કહી રહ્યા છે કે પહેલો મંત્ર ઈશાવાસી મદમ સર્વમ એ જ્ઞાન નિષ્ઠા અધિકારીઓ માટે છે અને વળી ચોથાથી માંડીને આઠમા મંત્ર સુધીના જે 5 મંત્રો છે એ પણ એ જ્ઞાન નિષ્ઠા માટે છે. એટલે કે પહેલા મંત્રમાં જે કહેવામાં આવ્યું એ જ વિચારનો વિસ્તાર 4 થી માંડીને 8 એમ કરીને 5 મંત્રોમાં કરવામાં આવ્યો. એવું શા માટે જ્ઞાન માટે કંઈ વિશેષતા જોઈએ એવું તો કે જોઈએ. જ્ઞાનનો ઉપદેશ કરનાર માટે તો અધિકારી તો જોઈએ, કરવા માટે પણ અધિકારી તો જોઈએ, જ્ઞાન માટે અધિકારી તો જોઈએ. તથા કે શ્વેતાશ્વતરામ મંત્રોપનિષદી શ્વેત અશ્વતર શ્વેત ખચ્ચર ઉપનિષદ જાત્યત્ન ઉપનિષદો છે ને શ્વેતાશ્વતરામ મંત્રોપનિષદી આ શ્વેતાશ્વતર શાખાનું જે મંત્રોપનિષદ છે એને શ્વેતાશ્વતર ઉપનિષદ કહેવામાં આવે છે. અત્યાશ્રમેભ્ય પરમં પવિત્રમ પ્રોવાદ સમ્યક ઋષિ સંગજુષ્ટમ ઇત્યાદિ વિભજ્ય ઉક્તમ કે આત્માના યથાર્થનો ઉપદેશ કોને કરવામાં આવે? અત્યાશ્રમેભ્ય જે ચારે આશ્રમની પર છે એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાન પ્રસ્થાન પછી ઉંમરકાલે સંન્યાસ સ્વીકારે એ જ સંન્યાસ છે. તો વૈરાગ્યને કારણે સંન્યાસ સ્વીકારવામાં આવ્યો છે એ સંન્યાસ અત્યાશ્રમેભ્ય જે વિરક્ત મહાપુરુષ એમને માટે પરમં પવિત્રમ જે પરમ પવિત્ર ઋષિ સંઘયુષ્ટમ આ ઋષિઓનો મહાપુરુષોનો સમૂહ છે એના વડે જે સેવિત છે એવું પરમ પવિત્ર આત્મજ્ઞાન છે. એ તો જે અત્યાશ્રમી અર્થાત જે વિવેક વૈરાગ્ય ધરાવનારા જે મહાપુરુષો છે એમની માટે ઉપદેશ કરવામાં આવ્યો. એમ કરીને શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાનનો ઉપદેશ તો જે લોકો આ વિવેક વૈરાગ્ય ધરાવનારા છે ઉત્તમ અધિકારી છે એમની માટે કરવામાં આવે છે. ये तो कर्मिण कर्मनिष्ठा कर्म कुर्वन्तः एव द्विजी विषय तेन उच्यते. तो हवेना मंत्र कोने माटे? ये तो कर्मिण कर्मनिष्ठा कर्मिण ने कर्म करवो एनो स्वभाव है. कर्मनिष्ठा कर्मनिष्ठा धरावनारा कर्म कुर्वन्तः कर्मनिष्ठा क्या नहीं कश्चित क्षण भी जागृत कर्मकृत જ્યાંથી મનમાં ઈચ્છાઓનો પ્રવાહ છે ત્યાં સુધી મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. મનમાં જે ઈચ્છાઓ છે જ માણસને કંઈ ને કંઈ કર્મ કરવા પ્રેરતી હોય છે. એટલે ઈચ્છાઓનો પ્રવાહ જ્યાંથી મનમાં છે ત્યાંથી મનુષ્ય એક ક્ષણભર પણ શાંત ના રહી શકે. એટલે કર્મનિષ્ઠા કર્મ કુર્વन्तः वैदिक कर्म करे पाएगा श्रद्धा पण है वैदिक कर्म कुर्वन्तः तो जे कर्म निष्ठा धरावनारा है श्रद्धा सहित कर्म करनारा है ये जिदी विषय है. ये जिदी विषय अर्थात जीवन ने भी इच्छाओं करनारा है तेभ्य इदमुच्यते. एमने वाला है पछीना मंत्रो है ये 9 થી માંડીને પછીના બધા મંત્રો છે એ કર્મનિષ્ઠાના મંત્રો છે. તો પહેલો મંત્ર અને 4 થી 8 5 એમ કરીને कुल 6 मंत्रों से एक ज्ञान निष्ठा मंत्र. बीजो मंत्र 9 થી 18 आज मंत्रों से 10-11 मंत्रों ए कर्मनिष्ठा मंत्र. तीजो मंत्र से अविद्वान निंदा मंत्र.
એ પ્રકારે ઉપનિષદના મંત્રનો વિભાગ કરવામાં આવે. એકવાર આપણા મનમાં વિભાગ સ્પષ્ટ થાય ને પછી આપણે મંત્રો પર કેમ વિચાર કરવો એ સમજી શકીએ. મંત્ર જે છે ને મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર, મનન કરવાથી જે આપણો ઉદ્ધાર કરનાર મંત્ર. તો મનન કેમ કરવું? મંત્ર આપણી સમક્ષ છે એને મનન કેમ કરવું એનું તાત્પર્ય સમજાવીએ ત્યારે એને પહેલા મંત્રોનું તાત્પર્ય સમજાવવામાં આવે કે જે 4 થી 8 જે મંત્રો હતા એનું તાત્પર્ય તો આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવાનું હતું. હવે જે મંત્રો આવે છે એ જે કર્મનિષ્ઠ છે એની માટે છે, કર્મ ઉપાસના સમુચ્ચય માટે છે. હવે 9 થી માંડીને 14 6 મંત્રો છે. બધા મંત્ર ઈશાવાસ્ય ઉપનિષદ અનેક પ્રકારની ચર્ચાનો વિષય, પહેલેથી જ અનેક પ્રકાર વિવાદનો વિષય, અનેક પ્રકારનો વિવાદ. આ મંત્રો છે એના વિશે પણ અનેક પ્રકારના વિવાદ છે. આ બધા વિવાદમાં ઘણા બધા ટીકાકારોએ શંકરાચાર્ય મહારાજની ટીકા કરેલી છે. કોઈનામાં એવી બુદ્ધિ નથી કે ખરેખર એને ખોટું ઠરાવી શકે, છતાંય પણ ઘણા લોકો આની સાથે કમ્ફર્ટેબલ નથી, સ્વસ્થ નથી, આ પ્રકારના અર્થઘટનથી સંતુષ્ટ નથી. દરેકના ઈશાવાસ્ય ઉપનિષદનું અર્થઘટન પોતાની રીતે કરવું છે. એટલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો એનો અર્થ આ રીતે કરે, બીજા લોકો બીજી જાતની રીતે કરે છે. આ ઉપનિષદમાં એવું છે ને કે અનેક પ્રકારના અર્થઘટન માટે ઉપલબ્ધ છે, સર્વ વિશ્વતોમુખ. અને એની આ શંકરાચાર્ય મહારાજનું આ એક હંમેશા એક આગ્રહ કે જીવનમાં જ્ઞાન નિષ્ઠા જે સાધન છે, મોક્ષનું સાધન છે. જ્ઞાન મોક્ષનું સાધન છે અને કર્મ જ્ઞાનનું સાધન છે. જ્ઞાન મુખ્ય છે, કર્મ ગૌણ છે. હવે આ લઈને પછી બસ બુલડોઝર અને પછી બધા આ પ્રકારે અર્થઘટન કરે. લોકોને એમ લાગે છે કે શંકરાચાર્ય મહારાજે પોતાની અપ્રતિમ વિદ્વત્તાનો ઉપયોગ આ રીતે પોતાનો જે આ સિદ્ધાંત છે સિદ્ધાંતના સમર્થનમાં જ કર્યો છે. યોગી લોકોને પોતાનો સિદ્ધાંત હોય, કર્મી લોકોને પોતાનો સિદ્ધાંત, બધાને પોતાનું હોય. આ બધું સીધું સપાટ કરી નાખ્યું. એટલા માટે ઘણા લોકો આ બધા અર્થઘટનનો વિરોધ કરે છે. પરંતુ શંકરાચાર્ય મહારાજે કરેલા અર્થઘટન સિવાય બીજું કોઈ અર્થઘટન સુસંગત નથી હોતું. જે બધી જગ્યાએ સંગત હોય એવું બીજું હોતું. એટલા માટે આપણો દેશ સ્વીકારવો રહ્યો. હવે એક વાર નક્કી થયું કે 9 થી 14 મંત્રો છે, પછી 15 થી 18 મંત્રો છે પ્રાર્થનાના મંત્રો, એ પણ કર્મનો અંતર્ગત જ છે. એના વિશે કોઈ વિવાદ નથી ખાસ, પણ અહીંયા આના વિશે વિવાદ છે. 9 થી 14 મંત્રો વિશે ઘણો વિવાદ છે. અને એમાં શંકરાચાર્ય મહારાજે આ દ્રષ્ટિ બીજું અર્થઘટન કર્યું છે કે 2 નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. આ મંત્રો કર્મ નિષ્ઠા વાળાનો મંત્ર છે અને એમાં સમુચ્ચયનો ઉપદેશ છે. એક વાત નક્કી જ છે, પછીના મંત્રોમાં સમુચ્ચયનો ઉપદેશ. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન. ઉપનિષદ કહે છે કે એક સાથે વિદ્યા અને વિદ્યા બંધનું અનુષ્ઠાન થવું જોઈએ. આવા શબ્દ પ્રયોગ કરે છે ઉપનિષદ. વિદ્યા અને અવિદ્યા, વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયં સહ. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. 11મો મંત્ર. 9, 10 અને 11 આ મંત્રોની ભાષા પણ સમજવા વિચારવાની છે. 9 મંત્ર કહે છે અંધંતમ પ્રવિશંતિ ये अविद्याम उपासते ततो भूय इव ते तमः यो विद्यायामृताः. ये अविद्याम उपासते, જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે તે લોકો અંધંતમ પ્રવિશંતિ, એ લોકો તમોમય અંધકારમાં પ્રવેશ કરે છે કે અંધકારમય તમસમાં પ્રવેશ કરે છે. જે લોકો અવિદ્યામાં રત છે એ લોકો અંધકારમય તમસમાં પ્રવેશ કરે છે. તો ભૂય એવ તે તમઃ એવો વિદ્યામૃતા. પરંતુ એ લોકો વિદ્યામાં જ રત છે એ તો એનાથી વધુ અંધકારમાં પ્રવેશ કરે છે. આ ભાષા કેવી છે?
કે જે લોકો અવિદ્યામાં રત છે એ લોકો અંધકારમાં તમસમાં પ્રવેશ કરે છે, પરંતુ જે લોકો વિદ્યામાં રત છે એ તો વળી એથી વધારે અંધકારમાં પ્રવેશ કરે છે. એમ કરીને અવિદ્યામાં રત છે અને વિદ્યામાં રત છે બંનેની નિંદા કરવામાં આવે, બંનેને વખોડી કરવામાં આવે. અવિદ્યામાં રત હો ત્યારે અંધકારમાં તમસમાં પ્રવેશ કરવાનો કોને ગમે? અરે એવું છે તો ભાઈ એને હું છોડી દઈશ. પણ વિદ્યામાં રત હો તો પછી એથી વધારે અંધકાર, ગાઢ અંધકારમાં પ્રવેશ કરો, એથી ખરાબ થઈ ગયો. ટૂંકમાં આ 9મા મંત્રમાં અવિદ્યા અને વિદ્યા બંનેની નિંદા કરવામાં આવે. પછી 10મા મંત્રમાં શું કહે છે? હા, अन्य देवाहु विद्यया अन्यदाहु अविद्यया इति शुश्रूधीराणाम वेनस्तद् विचक्षरे. 10મા મંત્ર કહે છે अन्य देवाहु अविद्या येनस्तद् विचक्षरे. જે મહાપુરુષોએ અમને કહ્યું છે એ લોકો એમ કહ્યું છે કે અવિદ્યાથી એક પ્રકારનું ફળ મળે અને વિદ્યાથી બીજા પ્રકારનું ફળ મળે. અવિદ્યાથી એક પ્રકારનું ફળ મળે, અવિદ્યાથી પિતૃલોક પ્રાપ્ત થાય, વિદ્યાથી દેવલોક પ્રાપ્ત થાય, બીજી કઈ તો અવિદ્યાનું પણ એક ફળ છે, વિદ્યાનું એક ફળ છે. પછી કહે છે વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયં સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમસ્તુતે. અવિદ્યા અને વિદ્યા બંનેનું જે એક સાથે અનુષ્ઠાન કરે છે એ લોકો અવિદ્યાથી મૃત્યુને પાર કરીને વિદ્યાથી અમૃતને પ્રાપ્ત કરે છે. આ મંત્રો શબ્દાર્થ છે. એના 3 મંત્રો આપણે જોઈએ. તમે ઘરે જઈને જયારે જોજો બરોબર, કાલે આપણે અહીંયા આગળ ચર્ચા કરશું. તો આને સમજવો કેમ? 9મા મંત્રમાં વિદ્યા અને અવિદ્યા બંનેમાં રત છે નિંદા કરવામાં આવે, એનો તો કે બંને છોડી દેવાનું કહેવામાં આવે. પણ 10મા મંત્રમાં કહેવાનું કે અવિદ્યાથી પણ ફળ પ્રાપ્ત થાય અને વિદ્યાથી ફળ પ્રાપ્ત થાય. તો જે ફળ પ્રાપ્ત એ વસ્તુ છોડવી ના જોઈએ, એ તો કરવી જોઈએ. પછી એનો ફોડ 11 મંત્રમાં પાડ્યો. અવિદ્યા મૃત્યુ તીર્થવા વિદ્યા અમૃતમસ્તુતે. અવિદ્યાના અનુષ્ઠાનથી મૃત્યુને કરી જાય છે અને વિદ્યાના અનુષ્ઠાનથી અમૃતને પ્રાપ્ત કરે છે. તમારે અવિદ્યા અને વિદ્યા બંનેનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ. વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયં સહ. જે બંનેનું એક સાથે અનુષ્ઠાન કરે છે એ અવિદ્યાથી મૃત્યુને પાર કરીને વિદ્યાથી અમૃત પ્રાપ્ત કરે છે. આ 3 મંત્રોનો ભાવાર્થ એ છે કે ઉપનિષદ આપણને અવિદ્યા અને વિદ્યા બંનેનું સાથે અનુષ્ઠાન કરવાનું કહે છે. ટૂંકમાં એને કહેવાય સમુચ્ચય. અવિદ્યા અને વિદ્યાનો સમુચ્ચય, બસ સહસમુચ્ચય, સહાનુષ્ઠાન. ટૂંકમાં મનુષ્યના જીવનમાં કે આધ્યાત્મ ઉન્નતિ કરનાર મનુષ્યના જીવનમાં અવિદ્યા અને વિદ્યા બંને હોવા જોઈએ. હવે અવિદ્યા એટલે શું, વિદ્યા એટલે શું, એવી ચર્ચાનો વિષય રહ્યો. તો અત્યારથી ચર્ચા કરી એના સંદર્ભમાં આ શબ્દોનું શું અર્થઘટન કરવામાં આવે છે એની ચર્ચા હવે આવશે. આપણે આવતીકાલે આગળ જઈએ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ.